હેલો, વેલકમ બેક. આજે આપણે ધોરણ 11 ની એકમ કસોટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઓગસ્ટમાં લેવાઈ હતી, 27 ઓગસ્ટે. એ એકમ કસોટીનું સોલ્યુશન તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. ખૂબ જ ધ્યાનથી સમજજો, અને આ દાખલા ખૂબ જ ઈઝી છે, ખૂબ જ આપણને આવડે એવા જ છે. તો આ એકમ કસોટીનું સોલ્યુશન આપણે ચાલુ કરીએ. અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ જ મજાનો કન્ટેન્ટ તમને ચેનલમાં મળી જશે. ઠીક છે, ચાલુ કરીએ છીએ એકમ કસોટી. તો વિભાગ એનો પહેલો દાખલો શું કહે છે કે ભાઈ એની અંદર છગડીયા કૌંસમાં 5 આ ગણ છે, આ ગણના ઘાત ગણોની સંખ્યા કેટલી? તો હવે આપણને ખબર પડી જાય કે કોઈ પણ ગણના ઘાત ગણોની સંખ્યા કેટલી હોય તો તે આપેલા ગણના ઉપગણોની સંખ્યા જેટલી ઘાત ગણમાં સંખ્યા હોય. તો આપણને ખબર છે કોઈ પણ ગણમાં ઘાત ગણો ઉપગણોની સંખ્યા કેટલી? તો ઉપગણોની સંખ્યા 2n, જ્યાં n શું છે તો કે આપેલ ગણના સભ્યોની સંખ્યા. તો અહીંયા આગળ જોઈએ તો આપેલ ગણમાં સભ્યોની સંખ્યા 1 છે, તો અહીંયા મૂકી દઈએ તો 2 એટલે કે 2 થાય. એટલે કે આ જે આપેલ ગણ છે એના ઉપગણોની સંખ્યા 2, અને જેટલા ઉપગણોની સંખ્યા હોય એટલા જ ઘાત ગણના સભ્યોની સંખ્યા હોય. રાઈટ? તેનો મતલબ કે આપેલ ગણ જે છે એના ઘાત ગણમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી હશે? તો એના ઘાત ગણમાં રહેલા સભ્યોની સંખ્યા 2 હશે. ઠીક છે, ચલો હવે એના પછી આગળ વધીએ. બીજું કે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? હવે સિમ્બોલ કયા યુઝ કરે છે આમાં? ચિહ્નો. તો એક સબસેટ એટલે કે ઉપગણનો ચિહ્ન યુઝ કર્યો છે, અને બિલોંગ્સ ટુ નો ચિહ્ન યુઝ કર્યું છે. તો બિલોંગ્સ ટુ ચિહ્ન ક્યારે યુઝ થાય? તો જ્યારે કોઈ સભ્ય અને ગણની તુલના કરવામાં આવતી હોય ત્યારે બિલોંગ્સ ટુ નો ચિહ્ન યુઝ થાય, અને ગણ બે ગણ વચ્ચેની તુલના કરવામાં આવતી હોય ત્યારે હંમેશા ઉપગણનો યુઝ થાય. તો પહેલો ઓપ્શન જુઓ, તો પહેલો ઓપ્શનમાં એવું કીધું છે કે 1,2 જે છે એ a નો ઉપગણ છે. રાઈટ? સાચી વાત છે, કેમ કે 1,2 પણ એક ગણ છે, 1,2 એક ગણ છે, એ પણ એક ગણ છે. તો ગણ વચ્ચે ઉપગણનો સિમ્બોલ છે, અને ઉપગણ છે તો પહેલું વિધાન સત્ય છે. બીજું જોઈએ તો શું કીધું છે કે 5 જે છે એ પણ a નો ઉપગણ છે, તો આ વિધાન પણ સત્ય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી, આ પણ વિધાન સત્ય છે, કેમ કે 5 ને આપણે ગણ તરીકે બતાવ્યો છે. વિધાન 3 જોઈએ તો વિધાન 3 જુઓ, તો વિધાન 3 માં એવું કીધું છે કે 3 અને 4 જે છે એ a નો ઉપગણ છે. બરોબર છે, આવું આપણને કીધું છે. હવે તમે a ને ધ્યાનથી જુઓ, તમને a તરીકે શું આપ્યું છે? તો a તરીકે 1 2 3 4, અહીંયા કરજો, ખૂબ અગત્યની વાત આવી ગઈ. હવે 3 અને 4 એક ગણ છે, પણ આ ગણ a ની અંદર સભ્ય તરીકે છે. આ ગણ a ની અંદર સભ્ય તરીકે છે, મતલબ કે આ સભ્ય થઈ ગયો કહેવાય ગણ a માટે. તો ગણ a માટે આ સભ્ય થઈ ગયું કહેવાય. તો આ અને a વચ્ચે કયો સિમ્બોલ હોવો જોઈએ? બિલોંગ્સ ટુ નો સિમ્બોલ હોવો જોઈએ, પણ અહીંયા તો ઉપગણનો સિમ્બોલ છે, મતલબ કે વિધાન 3 જે છે એ અસત્ય છે. આ અસત્ય છે. રાઈટ? તો આઈ થિંક કે તમને ખબર પડી ગઈ કે વિધાન 3 અસત્ય છે. ઠીક છે, ચલો હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ. એ પણ ખૂબ જ ઈઝી છે, કોઈ ટેન્શન વગર. શું કીધું છે કે આપણને a નું મૂલ્ય આપ્યું છે, a ના ગણની આપે છે 0 1 2 3 4 5. આ આપણને a આપેલો છે. રાઈટ? અને આપણને સંબંધ આપ્યો છે r બરાબર શું આપ્યું છે? તો કે ભાઈ x જ્યાં x 4. તો હવે આપણે આને યાદીની રીતે લખી નાખીએ. તો પેલા x બરાબર 0 લો તો 0 + 4 શું થાય? તો કે 4. પહેલો સભ્ય આપણને આ મળ્યો. હવે x બરાબર 1 લો તો એ 1 + 4 5 થાય, તો અહીંયા 1 5. x બરાબર 2 લો તો અહીંયા 6 થાય, 3 લો તો 7 થાય, 4 લો તો 8 થાય, અને 5 લો તો 9 થાય. આ આપણને આ મળ્યું. હવે આ જે બધા સભ્યો મળ્યા એનાથી બીજો ઘટક જે છે, આ બીજો ઘટક એ વિસ્તાર થયો કહેવાય. તમને વિસ્તાર શું લખાશે? તો કે ભાઈઓ વિસ્તાર બરાબર શું લખાશે? વિસ્તારને આપણે ઇંગ્લિશમાં કહીશું રેન્જ. એ 4 5 6 7 8 9. પતી ગયું, સિમ્પલ. તો ચોથો દાખલો ત્યાં પતી ગયો. ત્રીજો દાખલો આપણે લેવાનો રહી ગયો, એ જોઈ લઈએ. જો ગણ a માં m ઘટકો હોય અને ગણ b માં n ઘટક હોય તો એમાં a થી b ના સંબંધોની કુલ સંખ્યા 2mn હોય. તો થિયરી છે, બરાબર છે, 2mn હોય. એટલે ચોથો દાખલો પણ થઈ ગયો. એટલે 1 થી 4 આપણે અહીંયા કમ્પ્લીટ થયા. હવે પાંચમો દાખલો જોઈએ. ત્રિકોણમિતિના આધાર પર છે કે 19π/3. બરાબર છે, 19π/3 ની વેલ્યુ શોધવાની છે. ઓહો, ચલો જોઈએ. ખૂબ જ ઈઝી છે. 19π/3. તો આપણે પહેલા ભાગ પાડી દઈએ તો શું થાય? તો 10 અને 6π + π/3 લખી શકાય. શું લખાશે? 6π + π/3 લખી શકાશે. હવે તમે જુઓ 6 * 3 18 19 π/3 થઈ ગયું. 6π + π/3 કયા ચરણમાં આવશે? તો 6π + π/3, 6π + π/3 પહેલા ચરણમાં આવશે. અને પહેલા ચરણમાં 10 કેવું? તો 10 પોઝિટિવ, તો એમાં 10π/3 લખવાનું, વિધેય બદલાશે નહીં.
વિધેય કેમ નહીં બદલાય? કેમ કે આપણે x અક્ષનો ઉપયોગ કર્યો. જો આપણે y અક્ષનો ઉપયોગ કરતા હોત તો વિધેય બદલાય, પણ એ વિધેય બદલાશે નહીં. અને tan pi by 3 tan 60 એટલે કે વર્ગમૂળમાં 3 તમારો જવાબ છે. બરોબર છે? તો એક્ઝામ્પલ નંબર 5 પણ થઈ ગયો. ઠીક છે, હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે? તો કે આપણને a આપેલું છે 2,3. હવે જે b જે ગણ આપે છે, ગણ b એ ગુણધર્મની રીતે આપે છે. તો પહેલા આપણે યાદી રીતે બનાવી કાઢીએ. તો ગુણધર્મની રીતે જે આપ્યું છે એમાં શું કીધું છે કે એવા x નો ગણ છે જ્યાં x2 + 5x + 6 = 0 થાય. તો આ તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું. તમને આમના અવયવ પાડતા આવડે છે, એટલે કે x + 3 x + 2 = 0, એટલે કે x = -3 x = -2. એટલે b ગણ કયો થયો? તો b ગણ થયો -3 અને -2. b ગણની અંદર આ બે સભ્યો છે અને ગણ એની અંદર 2 અને 3 છે. તો તમે જોઈને ખબર પડી જાય, તમારી અંદર શકુંતલા દેવી જગાડો તો તમને ખબર પડી જાય કે ગણ a અને ગણ b સમાન નથી, બંને અલગ ગણ છે. તો તમે કહી શકો છો કે a અને b બંને અલગ ગણ છે. બરોબર છે? અથવા તરીકે બીજો જે દાખલો છે એ પણ તમે જોઈ લો તો તમને ક્લિયર થઈ જશે. ખૂબ જ ઈઝી છે એ પણ. કે શું કીધું છે? તો કે nk બરાબર શું કીધું છે? nk બરાબર kx જ્યાં x belongs to n. બરાબર છે? અને કીધું છે કે n2 n3 અને n6. તો પેલા n2 મતલબ કે k બરાબર શું લેવું પડશે? 2. તો n બરાબર n2 લઈ લો અને k બરાબર 2x લઈ લો. 2x જ્યાં x belongs to n. હવે આની યાદી રીતે લખીએ તો શું થાય? આની યાદી રીતે લખીએ તો x બરાબર પહેલા 1 લો. કેમ કે શું કીધું છે? x એ પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે. તો x બરાબર 1 લો. તો પહેલા 2 આવશે, 4 આવશે, 6 આવશે, આવું ચાલ્યા જ કરશે. એ રીતે n3 લો તો તમને ખબર પડી ગઈ. તો શું આવશે? n3 લેશો તો અહીંયા k બરાબર 3 મૂકવાનું. તો 3x જ્યાં x belongs to n. આ ગુણધર્મની રીતે લખ્યું. જો મારે આની યાદી રીતે લખવું હોય તો 3 6 9 12 આ રીતે ચાલ્યા કરશે. બરાબર? અને n6 લખવું હોય તો 6x જ્યાં x belongs to n. મારે આવું લખવું પડે અને ગુણધર્મની રીતે લખી નાખ્યું. જો યાદીની રીતે લખવું તો 6 12 18 24 30 આવું થાય. બરાબર? હવે n2 છેદ n3 કરો. n2 છેદ n3 કરો એટલે કે બંનેના સામાન્ય સભ્યોની સંખ્યા. બંનેમાં જે સામાન્ય સભ્ય છે લો તો પહેલા બંનેનો સામાન્ય સભ્ય શું આવશે? તો કે 6, પછી કયો આવશે? 12, પછી કયો આવશે? 18. તો તમે જોઈ શકો છો કે આ આપણને કયો ગણ બન્યો? તો આપણો n6 બન્યો. એટલે કે જે આપણે કીધું હતું કે ભાઈ n2 છેદ n3 બરાબર n6 ચકાસો તો સાચી વાત છે કે n2 છેદ n3 n6 થાય છે. ખૂબ જ સિમ્પલ હતું. બરાબર છે? ચાલો હવે એના પછીનો દાખલો જોઈ લો. દાખલા નંબર 7. વાસ્તવિક વિધેય આપણને એક આપેલું છે. પહેલા કહી દીધું વિધેય વાસ્તવિક છે. બરાબર છે? અને એ વિધેય શું છે? તો કે fx બરાબર વર્ગમૂળમાં 16 - x2 છે. રાઈટ? તો હવે આનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. બરાબર છે? તો પ્રદેશ એટલે શું? તો કે તમે x ની એવી વેલ્યુ લો જેના કારણે વિધેય વાસ્તવિક બને. હવે વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં હોય વિધેય ક્યારે વાસ્તવિક બને? તો જ્યારે વર્ગમૂળમાં એટલી સંખ્યા ધન હોય ત્યારે. જો વર્ગમૂળમાં એટલી સંખ્યા ઋણ હોય તો એ વિધેય વાસ્તવિક ના કહેવાય. બરાબર છે? તો હવે આ વર્ગમૂળમાં રહેલી જગ્યા જે છે એ વિધેય ઋણ ક્યારે બનશે? તો જ્યારે x2 નું મૂલ્ય જે છે x2 નું મૂલ્ય 16 થી મોટું હોય તો હંમેશા એ વર્ગમૂળની અંદર જે છે એ ઋણ બની જાય અને વિધેય વાસ્તવિક કહેવાય નહીં. એનો મતલબ કે x2 નું મૂલ્ય 16 કરતા વધુ ના જોઈએ. x2 નું મૂલ્ય 16 કરતા વધુ ના જોઈએ. એનો મતલબ શું થયો? કે x નું મૂલ્ય 4 થી મોટું ના હોવું જોઈએ અને x નું મૂલ્ય -4 થી નાનું ના હોવું જોઈએ. જો તમે x નું મૂલ્ય -4 થી કોઈ લો -5 -5 નો વર્ગ 25 વધી ગયો 16 કરતા. બરોબર? એટલે કે x નું મૂલ્ય કયું લઈ શકાય? તો x નું મૂલ્ય -4 લઈ શકાય અને 4 લઈ શકાય અને -4 અને 4 ની વચ્ચે બધી જ વેલ્યુ લઈ શકાય. એનો મતલબ કે પ્રદેશ ગણ શું થઈ ગયો? તો પ્રદેશ ગણ થઈ ગયો -4 થી 4. બરાબર છે? -4 થી 4. ક્લિયર થઈ ગયું? એવી રીતે વિસ્તારની વાત કરીએ આપણે. વિસ્તાર તો આપણે કોઈ પણ વિધેયનો વિસ્તાર શોધવો હોય તો આપણે fx જે છે એને y ધારી લેવાનું. વર્ગમૂળમાં 16 - x2 અને પછી x ને કરતા બનાવો. હવે x ને કરતા બનાવો હોય તો બંને બાજુ વર્ગ કરી દો. તો y2 બરાબર 16 - x2 થાય. x2 ને આ બદલાવો તો y2 - 16 થાય. સોરી 16 - y2 થાય અને વર્ગમૂળ કરી દો તો x બરાબર વર્ગમૂળમાં 16 - y2. હવે તમે જાતે પાછા ક્વેશ્ચન પૂછો કે y ની કઈ વેલ્યુ લઈ શકું? તો સેમ આના જેવું જ આવ્યું. તો y ની તમે કઈ વેલ્યુ લઈ શકો? તો y ની તમે -4 થી 4 ની વચ્ચે લઈ શકો અને y તમારો વિસ્તાર છે. આ મતલબ તમારો વિસ્તાર ગણ થઈ ગયો. આ શું થયો? વિસ્તાર ગણ થઈ ગયો. ઠીક છે? તો એ દાખલો પણ અહીંયા આગળ પતી ગયો. હવે કીધું છે કે sin 75 ની વેલ્યુ શોધો. ઓહો, તો sin 75 ની વેલ્યુ તો બધાને આવડે. એના બે ભાગ પાડી દો.
કયા ભાગ પાડશો તો કે sin 75 છે તો આપણને બે વેલ્યુ ખબર હોય બે વેલ્યુ લઈ લો તો કે કઈ લખાશે તો કે sin 45 + 30 ના લખાય બિલકુલ લખાય અહીંયા sin આલ્ફા પ્લસ બીટા ની જેમ વિસ્તરણ કરો તો શું થશે તો કે ભાઈ sin 45 cos 30 + cos 45 sin 30 હવે બધાની વેલ્યુ આપણને ખબર છે sin 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 cos 30 એટલે વર્ગમૂળમાં 3/2 cos 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને 1/2 બંનેમાંથી સામાન્ય કાઢો 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 2 તો કૌંસમાં શું બચશે વર્ગમૂળમાં 3 + 1 આ તમારો જવાબ થઈ ગયો લો 3 સ્ટેપનો દાખલો બરાબર છે sin 75 તમને અહીંયા આગળ આવડી ગયું ક્લિયર હવે ચલો વિભાગ સી તરફ પ્રયાણ કરીએ છીએ વિભાગ સી પણ ખૂબ જ સિમ્પલ છે આખું ટેસ્ટ એકમ કસોટી સિમ્પલ હતી કોઈ ડિફિકલ્ટ ના હોવું જોઈએ આની અંદર ચલો વિભાગ સી ની અંદર જોઈએ તો આપણે સાર્વત્રિક ગણ આપેલો છે નવમો દાખલો આવી ગયો બરોબર u શું આપ્યું છે તો કે 1 થી લઈને 9 આપણને આપેલું છે અહીંયા a આપણને તરીકે શું આપ્યું છે તો a તરીકે આપ્યું છે 2 4 6 8 તો 2 4 6 8 અને b તરીકે આપણને શું આપ્યું છે 2 3 5 7 હવે આમાં તમને હું a કરાઈશ b તમે જાતે કરી નાખજો તો તમને આવડશે ચકાસવાનું છે તો શું ચકાસવાનું છે તો કે a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ આપણે ચકાસવાનું છે તો પહેલા આપણે a યોગ b શોધી કાઢીએ તો a યોગ b એટલે આ બધા સભ્યો તો કે 2 3 4 5 6 7 8 બંનેનો યોગ કર્યો હવે ડેશ કરી નાખો ડેશ એટલે શું a યોગ b માં ના હોય પણ સાર્વત્રિક ગણમાં હોય એવા બે જ સભ્યો છે 1 અને 9 જોઈ લો ઠીક છે આ આપણને મળી ગયું પરિણામ નંબર 1 હવે a ડેશ શોધી કાઢો a ડેશ એટલે શું તો કે a માં ના હોય પણ સાર્વત્રિક ગણમાં હોય તો કયા છે તો કે 1 3 5 7 9 અને b ડેશ શોધી કાઢો જે b માં ના હોય પણ સાર્વત્રિક ગણમાં હોય 1 4 6 8 9 હવે a ડેશ છે b ડેશ કરો તો a ડેશ છે b ડેશ કરશો તો તમારો સામાન્ય એક આવ્યો અને બીજો સામાન્ય 9 આવ્યો આને કહી દે 2 હવે એક અને 2 પરથી આપણને ખબર પડી જાય ચકાસી લીધું કે ભાઈ a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ છે તરીકે દાખલો આ a કરાયો b તમે જાતે કરી નાખજો ખૂબ જ સિમ્પલ છે બરાબર છે હવે હું પૂછી નાખું છું ચાલો ઠીક છે હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 તરફ પ્રયાણ કરીએ છીએ કે ભાઈ a ની વેલ્યુ આપી છે આપણને b ની વેલ્યુ આપી છે ઓકે ચલો અને a તરીકે શું આપ્યું છે આપણે જોઈ લઈએ તો a તરીકે 1 2 0 -1 b તરીકે આપણને શું આપ્યું છે b તરીકે 1 3 -1 -3 છે વિધેય છે a થી b નું અને વિધેય આપણને શું આપ્યું છે તો fx બરાબર આપણને આપેલું છે px q શું આપ્યું છે px q અને વિધેયમાં આપણને યાદીની રીતે પણ આપેલું છે શું આપેલું છે કે 1 1 2 3 0 -1 -3 પેલા તો તમારે આ સમજવું પડશે કે આનો મતલબ શું થાય તો આનો મતલબ એવો થાય કે તમે આમાં x બરાબર 1 મૂકો ને તો આનો જવાબ 1 છે આમાં તમે x બરાબર 2 મૂકો તો આનો જવાબ 3 છે આની અંદર તમે x બરાબર 0 મૂકો તો આનો જવાબ -1 છે તો પહેલા હું x બરાબર 1 મૂકું તો શું થાય p + q તો જવાબ શું છે 1 હવે x બરાબર 2 મૂકો તો અહીંયા શું થાય 2p + q તો જવાબ શું છે 3 તમારે અહીંયા 3 મૂકવું પડશે આ સમીકરણ 1 સમીકરણ 2 મળી ગયા લોપ કરી નાખો માઈનસ 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 તો -2 બરાબર -p તો p બરાબર શું આવ્યું p બરાબર આવ્યું +2 બસ સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ કરી નાખ્યો p નું મૂલ્ય 2 મૂકો 2 આપા જાય તો -2 થાય 1 - 2 -1 તો q બરાબર -1 મળી ગયું p બરાબર 2 q બરાબર -1 બરાબર છે એના પછી જોઈએ તો cos 6x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની કીધી છે ઓકે શોધી કાઢીએ બહુ ડેન્જર છે cos 6x ની વેલ્યુ cos 6x ની વેલ્યુ મારે શોધવાની છે હવે તમને ખબર છે કે cos 2x હોય તો એને 2 cos square x -1 લખાય એટલે કે અહીંયા જે ખૂણો હોય એના કરતા અહીંયા ખૂણો અડધો થઈ જાય તો અહીંયા cos 6x છે તો અહીંયા શું લખાશે તો 2 cos square 3x -1 લખાશે જે ખૂણો હોય એનાથી અડધો અહીંયા 2x હતો તો x થઈ ગયો તો અહીંયા 6x હતો તો અહીંયા 3x થઈ ગયો ઠીક છે ઓકે હવે જો તો હવે cos 3x ની વેલ્યુ મારી પાસે છે તો 2 cos 3x એટલે શું થાય તો કે 4 cos cube x -3 cos x આ cos 3x છે એનો વર્ગ છે તો વર્ગ -1 બસ હવે સિમ્પલ વિસ્તરણ કરી દો ચોગુ ચોગુ 16 cos ની 6 ઘાત x -24 cos ની 4 ઘાત x +9 cos square x કૌંસ પૂરો -1 બે વડે ગુણી દઈએ તો 32 cos ની 6 ઘાત x -48 cos ની 4 ઘાત x +18 cos square x -1 જો એ જ સાબિત કરવાનું હતું અને સાબિત થઈ ગયું કેટલો સિમ્પલ દાખલો 3 સ્ટેપનો દાખલો ખાલી તમને બે સૂત્ર ખબર હોવા જોઈએ cos 2x = 2 cos square x -1 અને cos 3x ની વેલ્યુ cos 3 નું સૂત્ર 4 cos cube x -3 cos x
કેટલું સિમ્પલ. ચલો એના પછીનો દાખલો જોઈએ તો કયો છે તો cos x ની વેલ્યુ આપી છે -3/4. ઓકે, cos x ની વેલ્યુ આપી છે -3/4. જ્યારે આવું કર્યું તો ત્રિકોણ ડ્રો કરી લો. ત્રિકોણ ડ્રો કરી દઈએ. cos x એટલે બધાને ખબર છે કે પાસેની બાજુ ભાગ્યા કોણ, તો પાસેની બાજુ આ 3 હોય, બરોબર છે. cot x આપેલું, સોરી cot x આપેલું છે. તો cot x બરાબર -3/4. cot x એટલે શું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ 3 હોય, સામેની બાજુ 4 હોય, તો પાયથાગોરસ પ્રમાણે આ 5 થઈ જાય. બરાબર. ચરણ બીજું છે, કશો વાંધો નહીં. તો આના પરથી મને cos x મળી જાય. cos x શું થાય, પાસેની બાજુ ભાગ્યા કોણ, તો 3/5. અને ચરણ કયું છે, બીજું. તો બીજું ચરણ હોય તો મારે માઈનસ લેવું પડે, તો -3/5. બરોબર છે. હવે આપણે શોધવું છે cos x/2. તો આપણને ખબર છે કે cos x બરાબર શું લખાશે, 2 cos square x/2 - 1. તો અહીંયા 1 plus cos x થઈ જશે, છેદમાં 2 થઈ જશે, બરાબર cos square x/2 લખી શકાય. બરાબર છે. તો 1 plus cos x -3/5 ભાગ્યા 2 બરાબર cos square x/2. તો હવે અહીંયા લસાલો તો 5 - 3 ભાગ્યા 5 છેદમાં 2 બરાબર cos square x/2. 5 - 3 2, 2 ભાગ્યા 5 છેદમાં 2 બરાબર cos square x/2. 2 2 કટ એટલે કે cos square x/2 બરાબર શું આવશે, તો કે 1/5. તો કે ભાઈ cos x/2 બરાબર શું આવશે, cos x/2 બરાબર પ્લસ ઓર માઈનસ 1/5. હવે પ્લસ લેવું કે માઈનસ લેવું, તો એના માટે તમને કીધું છે કે x એક બીજા ચરણમાં છે, એટલે કે π/2 થી લઈને π ની વચ્ચે x છે, બરોબર છે. તો એનો મતલબ એમ થયો કે x/2 કેવો, બધાને 2 વડે ભાગી દો, તો π/4 થી x/2 થી π/2. એનો મતલબ કે x/2 જે છે π/4 થી π/2 ની વચ્ચે છે, એટલે કે પહેલા ચરણમાં છે. અને પહેલા ચરણમાં cos x/2 શું આવશે, ધન આવશે, એટલે કે 1/5. બરોબર. આ cos x/2 આપણને મળી ગયું. હવે બીજા બધા શોધવા હોય તો પાછું ત્રિકોણ બનાવી દો. અહીંયા લખી દો x/2 cos x/2 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ 1 કર્ણ 5, તો આ થઈ ગયો તમારો 2. તો sin x/2 શું થશે, તો ભાઈ sin x/2 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે 2/5. બીજું કઈ પૂછ્યું છે, હા tan x/2. તો tan x/2 એટલે શું થશે, તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 2/1 એટલે કે 2. બરાબર. sin x/2 પણ મળી ગયો, cos x/2 પણ મળી ગયો, અને tan x/2 પણ મળી ગયો. ક્લિયર છે. આ સૂત્ર ખાલી તમને આવડવું જોઈએ, તમને આવડી જાય છે, રાઈટ. હવે એના પછીનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થઈ જાય બધાને. શું કીધું છે, સાબિત કરવાનું કીધું છે, કશો વાંધો નહીં. તો સાબિત કરવાનું કીધું છે, શું કીધું છે, તો કે LHS લીધું, LHS b² - c² છેદમાં a² sin 2a પ્લસ c² - a² છેદમાં b² sin 2b પ્લસ a² - b² છેદમાં c² sin 2c. બરોબર. તો અહીંયા આગળ આપણે ખબર હોવી જોઈએ કે sin 2θ નું સૂત્ર વાપરો, 2 sin θ cos θ. એકવાર તમે દાખલો જોઈ લો રકમ, બરોબર છે, બહુ સિમ્પલ છે. તો અહીંયા આગળ શું કરીશું, તો b² - c² છેદમાં a², અહીંયા લખીશ 2 sin a cos a વત્તા c² - a² છેદમાં b², અહીંયા લખીશ 2 sin b cos b પ્લસ અહીંયા લખીશું a² - b² છેદમાં c², અહીંયા લખીશ 2 sin c cos c. બધામાંથી 2 સામાન્ય કાઢી નાખ્યું, તો અહીંયા b² - c² છેદમાં a². sin a છે એની જગ્યાએ લખીશું, શું લખીશું, તો કે a/2r લખીશું, a/2r. બરાબર. sin ની જગ્યાએ. અને cos ની જગ્યાએ શું લખશું, તો cos ની જગ્યાએ લખશું આપણે b² + c² - a² છેદમાં 2bc. આ મેં sin ની જગ્યાએ લખ્યું, આ મેં cos ની જગ્યાએ લખ્યું, પ્લસ c² - a² છેદમાં b². sin b એટલે b/2r. અને cos b શું થશે, તો cos b થશે a² + c² - b² છેદમાં 2ac. બરાબર છે. પ્લસ a² - b² છેદમાં c². sin c છે એટલે કે લખીશું c/2r, અને cos c ની જગ્યાએ લખીશ a² + b² - c² છેદમાં 2ab. બરોબર છે. આ થઈ ગયું. હવે તમે આનું સાદું રૂપ આપશો તો તમને આનો જવાબ 0 આવી જશે. બરોબર છે. જો અહીંયા આગળ a કટ થઈ જશે, એક કટ થઈ ગયો, બરોબર છે. 2 2 કટ થઈ ગયો અહીંયા આગળ. તો અહીંયા આગળ શું આવ્યું, 2abc આવ્યું. અહીંયા આગળ b થશે, જો અહીંયા b કટ થઈ ગયો, બરોબર છે. અહીંયા 2 રાખો, બરોબર. અહીંયા b કટ થઈ ગયો, અહીંયા આગળ 2 રાખો. ચલો અહીંયા a કટ થઈ ગયો, તો અહીંયા 2r 2 દૂ 4r abc આવ્યું. અહીંયા પણ શું આવશે, 4r abc છેદમાં શું આવશે, 4r abc. તો 2 ના છેદમાં 4r abc બધું સામાન્ય કાઢ્યું, તો અહીંયા શું બચ્યું, તો ઉપર બચશે b² - c²
બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વત્તા અહીંયા બચશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અહીંયા બચશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. બરોબર છે? આ કૌંસ પૂરો. હવે આ કૌંસ ખોલશો, આ બધા કૌંસ ખોલશો એટલે બધું ઉડી જશે અને છેલ્લે શું બચશે? અહીંયા આગળ 0. બરોબર? 0 ગુણ્યા સમથિંગ, આ 0 ગુણ્યા નીચે લખ્યું 4r abc, એ પણ 0 થાય બરાબર RHS. બરોબર છે? તો અહીંયા આગળ તમારી એકમ કસોટીનું સોલ્યુશન જે હતું એ પૂરું થઈ ગયું. આઈ થિંક કે તમને બધા એક્ઝામ્પલ આવડી ગયા હશે. ખૂબ જ સિમ્પલ છે, જોઈ લો છો બધા એકવાર અને રિવિઝન કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. ખૂબ બધા માર્ક લાવવાના છે, ખૂબ બધું આગળ વધવાનું છે. ઠીક છે? તો મળીશું હવે આપણે બીજા કોઈ વિડીયોમાં. બાય.